માનવીના મનની શક્તિ કેટલી અસરકારક છે તે બતાવતી એક સાચી ઘટના છે. મન એવી તાકાત ધરાવે છે કે તે શરીરને બચાવી પણ શકે અને શરીરનો નાશ પણ કરી શકે. એટલા માટે જ કહેવાયું છે, કપડાં બગડશે તો ચાલશે પણ મનને ન બગડવા દેજો. કેટલાક વર્ષો પહેલા મનોચિકિત્સકોએ મનની અસર વિશે એક પ્રયોગ કરવાનો નિર્ણય લીધો. તેઓ ફાંસીની સજા પામેલા એક કેદી પાસે ગયા અને તેને સમજાવ્યું કે તારે મરવાનું તો નક્કી જ છે, પણ જો તું માનવજાત માટે ઉપયોગી થાય એવા આ પ્રયોગમાં સહભાગી બનશે તો તારું મૃત્યુ પણ કોઈના જીવનનું રક્ષણ કરશે. કેદી સંમત થયો. નિશ્ચિત સમયે એક કૂતરો લાવવામાં આવ્યો. કેદીની નજર સામે જ કૂતરાને ભયંકર ઝેરી સર્પનો દંશ આપવામાં આવ્યો. ઝેર પ્રસરી ગયું અને થોડી વારમાં કૂતરો તડફડીને મરી ગયો. પછી કેદીની આંખ ઉપર પટ્ટી બાંધી અને ચહેરા ઉપર કાળું કપડું ઢાંકી દેવામાં આવ્યું. એ જ સમયે સર્પદંશને બદલે તેને એક તીક્ષ્ણ અણીદાર સોય ભોંકી દેવામાં આવી. ત્યારબાદ તેનો સમય ગણતો રાખવામાં આવ્યો, જેમ કે હવે 5 મિનિટ બાકી છે, હવે 4 મિનિટ, હવે 3, 2.5, 2, હવે 1 મિનિટ બાકી છે, અડધી મિનિટ. કેદીના મન ઉપર સર્પના ઝેરનો પ્રભાવ શરૂ થઈ ગયો. થોડી જ વારમાં તે તડફડવા લાગ્યો, બિલકુલ એ જ રીતે જેમ થોડા સમય પહેલા કૂતરો તડફડતો હતો. જ્યારે મનોચિકિત્સકોએ તેના લોહીનું પરીક્ષણ કર્યું ત્યારે તેઓ હેરાન રહી ગયા. લોહીમાં ઝેર પ્રસરી ગયેલા જેવા લક્ષણો દેખાતા હતા. આ ઘટના આપણને એક મોટો પાઠ આપે છે. ઝેર શરીરમાં ગયું હતું નહીં, પણ મનમાં ઉતરી ગયું હતું. મન જે માને શરીર એ જ સ્વીકારી લે છે. એટલે જ યાદ રાખજો, રોગ પહેલા મનમાં આવે છે અને ઉપચાર પણ પહેલા મનમાં જ થાય છે. સાચું સ્વાસ્થ્ય અને સાચી સફળતા શાંત અને મજબૂત મનથી જ મળે છે.